મારું નામ રાજેશભાઈ, ઉપસરપંચ ગ્રામ પંચાયત મોટી કોરવા. અમારો પ્રશ્ન છે, સિંગરમાળ મેન રસ્તાથી સાતમાળી તરફ જતો રસ્તો ખૂબ ખોદાયેલો છે અને અમે વારંવાર લાગતા વળગતા નેતાઓને, વહીવટ તંત્રને રજૂઆત કરી, પણ એ જાય એટલે કરીએ કે પણ હજુ સુધી એ રસ્તો બન્યો નથી. 3-4 વાર અમે માર્ગ અને મકાન વિભાગ ધરમપુરને રજૂઆત કરી, 2-3 વાર અમે લેખિત પણ આપી, પણ હજુ સુધી એ રસ્તો બનેલ નથી. માટે અમારી માંગણી એ છે કે વહેલી તકે એ રસ્તો બને અને જે અમારી સમસ્યા છે, જે અમારા ગામમાં દૂધ મંડળી છે, તે અમારે જે પશુપાલન મિત્રો છે એ 15 મિનિટનો રસ્તો 1 કલાક સુધી રાહ જોઈને બેસે. એટલે રસ્તો સારો હોય તો એ સમયનો પણ બચાવ થાય, એટલે રસ્તો બને એ જ અમારી માંગણી છે. રાજેશભાઈ, તમે કેટલી સમયથી રજૂઆત કરી અને કઈ જગ્યાએ કરી, અને હાલની તમે આજે જે લેખિત અરજી કરી એ કયા વિભાગને કરી, શું છે એના વિશે તમે શું કહેવા? અમે છેલ્લા 3-4 માસથી રજૂઆત કરી. 3-4 વખત અમે માર્ગ અને મકાન વિભાગ ધરમપુર ઓફિસ પર જઈને રજૂઆત કરી, આપણા તાલુકા સભ્યને રજૂઆત કરી, જિલ્લા સભ્યને રજૂઆત કરી, પણ એ બી ખાલી પોકળ જવાબ આપીને અમને રવાના કરી દીધા. એટલે ના છૂટકે અમારે આજ અહીંયા પેપર ઉપર અમે આપવા આવ્યા છે.